સાબરકાંઠા જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ઉપરવાસના ભારે વરસાદથી નદીમાં નીર વધ્યા છે। કેરોલ નદીમાં નવા નીરની આવક થઈ। નદીમાં નવા નીરથી ખેડૂતો તો ખુશખુશાલ છે। કેરોલ નદીના સુંદર આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ધીમી ધારે વરસતો વરસાદ ખેતી માટે જરૂરી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી કેરોલ નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે। જે પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ખેતીને લાભ થશે તેવું ખેડૂતોનું માનવું છે। તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આ વરસાદ જરૂરી પણ છે તેવું ખેડૂતો માની રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેથી નદીમાં નવા નીર આવ્યા છે અને આ આકાશી દ્રશ્યો જોવા મળ્યા। દાહોદના લીમખેડા હાઈવે પર માત્ર 2 મહિના પહેલા જ બનેલો નવો રસ્તો ઝરમર વરસાદમાં જ ધોવાઈ ગયો। હાઈવે પર મસમોટા અને જીવલેણ ખાડા પડી જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રોડ બનાવવામાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સાથે જ જવાબદારો સામે તપાસની માંગ કરવામાં આવી છે।